હેલો ગાઈઝ, જય હિન્દ અને જય માતાજી. હું છું રેખા ચૌહાણ ફ્રોમ માધીપુર, ગાંધીધામ, કચ્છ. હું આજે તમારી માટે લાવી છું સેલ્ફ મેકઅપનો ફૂલ ટ્યુટોરિયલ. જો તમને પણ સેલ્ફ મેકઅપ જોવો હોય તો આ વિડીયોને સ્કીપ કર્યા વગર ફૂલ જોજો. સૌ પ્રથમ મેં ફેસને વાઇપથી ક્લીન કરી લીધો છે અને એના પછી મેં સ્કિન પર ટોનર અપ્લાય કર્યું છે. હવે ટોનરને સારી રીતે સ્કિનમાં અપ્લાય કરાવ્યા પછી મેં મોઇશ્ચરાઇઝર વિથ પ્રાઇમર યુઝ કર્યું છે અને એને પણ સારી રીતે સ્કિનમાં સ્મચ કર્યું છે, જેથી આપણી સ્કિન એકદમ સ્મૂથ અને એકદમ ગ્લોઈંગ થઈ જાય, જેથી આપણા મેકઅપનો લુક બહુ જ સરસ આવે. કેમ કે મેકઅપ કરવા માટે સૌ પ્રથમ આપણને CTM એકદમ બરોબર કરેલું હોવું જોઈએ. એના પછી મેં PSCની સ્ટિક લીધી છે. આ છે PSCની કન્સીલર સ્ટિક. આનાથી મેં મારા અંડર આઈના ડાર્ક સર્કલને કવર કર્યા છે અને એને સારી રીતે કવર કરવા માટે મેં કન્સીલરને એકદમ સ્મચ કર્યું છે. સ્મચ કર્યા બાદ મેં ફૂલ ફેસ ઉપર પણ આ જ કન્સીલર અપ્લાય કર્યું છે અને હવે હું બ્લેન્ડરની મદદથી ફૂલ ફેસ પર આ જ કન્સીલર સ્ટિકમાંથી કન્સીલર અપ્લાય કરી રહી છું. હું જેમ વિડીયોમાં કન્સીલર અપ્લાય કરી રહી છું એ જ રીતે તમારે પણ જો મેકઅપ કરવું હોય તો કન્સીલર અપ્લાય કરવાનું છે એકદમ સ્મૂથ હાથે. તમારે કન્સીલર અપ્લાય કરવા ટાઈમે ધ્યાન રાખવાનું છે કે તમે કન્સીલર સ્મચ કરી રહ્યા છો અને ફેસ ઉપર લગાવી રહ્યા છો, ના કે એને હટાવી રહ્યા છો. એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. અને આવી જ રીતે ફૂલ ફેસ ઉપર કન્સીલર અપ્લાય કરી અને એના પછી મેં ચારમસીનું ફાઉન્ડેશન લીધું છે. ચારમસીનું ફાઉન્ડેશન મારા શેડથી એકદમ થોડુંક લાઇટ છે, તો એનામાં હું થોડોક ડાર્ક શેડ મિક્સ કરવાની છું. એનામાં ડાર્ક શેડ મિક્સ કરવા માટે અહીંયા મેં બીજું ફાઉન્ડેશન લીધું છે. જો તમને જાણવું હોય કે આમાં મેં બીજું ફાઉન્ડેશન કયું લીધું છે તો તમે મને કમેન્ટ કરીને પૂછી શકો છો. હું તમને કમેન્ટમાં બધી પ્રોડક્ટનો આન્સર કરીશ. ત્યારબાદ મેં બંને પ્રોડક્ટને મિક્સ કરીને મારા ફેસના એકોર્ડિંગ, મારી સ્કિન ટોનના એકોર્ડિંગ મેં શેડ તૈયાર કરી લીધો છે અને હું હવે ફૂલ ફેસ ઉપર તેને અપ્લાય કરું છું. તમે જોઈ શકો છો હું જે મોશનમાં કન્સીલર પછી ફાઉન્ડેશન અપ્લાય કરી રહી છું, તમે જ આ મોશનમાં ફાઉન્ડેશન અપ્લાય કરજો. આનાથી તમારા ફેસમાં ક્યાંય પણ પેચીસ પણ નહીં પડે અને તમને એકદમ ઇઝી રીતે અપ્લાય પણ થઈ જશે. ડેપ મોશનમાં તમારે ફાઉન્ડેશનને અપ્લાય કરતા રહેવાનું છે જ્યાં સુધી તમારો ફૂલ ફેસ કવર ન થઈ જાય ત્યાં સુધી એકદમ સારી રીતે તમે ડેપ મોશનમાં ફાઉન્ડેશન કરવાનું છે, જેનાથી તમારો ફૂલ ફેસ એકદમ કવર થઈ જશે. એના પછી મેં અહીંયા કને બ્લશ લીધું છે. અહીંયા કને બ્લશની હું તમને ડાયરેક્શન દેખાઉં છું કે આપણો આંખનો કોર્નર હોય ત્યાં સુધી જ આપણું બ્લશ આવવું જોઈએ અને જેથી આપણે સારી રીતે બ્લશ કરી શકીએ છીએ અને બ્લશ એકદમ સરસ લાગે છે. બ્લશ કર્યા બાદ તમે જોઈ શકો છો કે ફેસ ઉપર બહુ જ સરસ અને એકદમ લાઇટ ગ્લો આવે છે, કેમ કે મેં લાઇટ પિંક કલરનું બ્લશ કર્યું છે. જો તમને પણ આવું જ મેકઅપ શીખવું હોય તો મારી આઈડીમાં આગળ સુધી આ વિડીયો જોતા રહેજો અને આ જ મોશનમાં તમે પણ તમારા ફેસ ઉપર કરી શકો છો મેકઅપ. આટલું કર્યા પછી મેં મેકઅપને લોક કરવા માટે લૂઝ પાવડર લીધો છે. લૂઝ પાવડર પફમાં વધારે આવી ગયો હોવાથી પહેલાં એને ડસ્ટ ઓફ કરી લેશું અને પછી ફેસ ઉપર અપ્લાય કરતા જઈશું. આ જ રીતે ફેસ ઉપર અપ્લાય કરતા જવાનું છે અને એક્સ્ટ્રા પાવડરને ડસ્ટ ઓફ કરી નાખવાનું છે. તમે જોઈ શકો છો કે લૂઝ પાવડર કર્યા પછી આપણા ફેસ ઉપર ગ્લો કંઈક અલગ જ દેખાય છે અને એકદમ આપણા ફેસ ઉપર મેકઅપ છે એ લોક થઈ ગયું છે.
હવે હું કોન્ટોર કરું છું અને તમને જોઈ શકો છો કોન્ટોર કરવા માટે આ મોશનમાં કોન્ટોર કરવું પડે છે અને કોન્ટોરને જ સેમ બ્લશની ઉપર થોડું સાઈડમાં કરવાનું હોય છે, જેનાથી તમારો ચબી ચીક્સ હોય, ફેસ રાઉન્ડ હોય તો એ થોડો તમે જોઈ શકો છો કોન્ટોર કરવાથી આપણા ફીચર સારા એન્હાન્સ થાય છે. એના પછી મેં લિપ લાઇનરની મદદથી પોતાના લિપનો શેપ આપી દીધો છે, જેથી લિપસ્ટિક આપણી બહાર ન જાય અને લિપ લાઇનર યુઝ કરવાથી આપણી સરસ લિપસ્ટિક થઈ જ ગઈ છે. હવે એના પછી મેં આઈ શેડો કરી લીધા છે અને આઈ શેડો એકદમ સ્લો મોશનમાં આપણે રાઈટ ટુ લેફ્ટ એવી રીતના કરીને આઈઝ ઉપર રાઉન્ડ શેપમાં કરવાનો છે. એના પછી મેં આઈબ્રોને ડિફાઇન કરી લીધું છે અને આવી જ રીતે બંને આઈબ્રો ડિફાઇન કરતાં મેં મારું લુક ક્લિયર કરવાનો ટ્રાય કર્યું છે. એના પછી આપણે હવે આઈબ્રો બંને સાઈડ એક સરખા ડિફાઇન થઈ જાય એટલે મસ્કરા કરવાના છે અને મસ્કરા આપણને ઉપરની પાંપણમાં પણ કરવાના છે અને નીચેની પાંપણમાં. પાંપણ મીન્સ લેસીસ. તમે લેસીસમાં સારી રીતે મસ્કરા કરી અને પછી આપણું લુક કમ્પ્લીટ થાય છે. અહીંયા મેં ફિક્સર નથી કર્યું પણ તમે જોઈ શકો છો મારું લુક કેટલું સરસ લાગે છે અને એકદમ નેચરલ લાગે છે. જો તમને પણ આવું મેકઅપ શીખવું હોય તો જલ્દીથી વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.